What a shot! What a shot! It's a four. पहली गेम में पहला ही અને અમારા જેનિશભાઈ તો ફૂલ સેફટી સાથે રમે છે. જુઓ, બબ્બે વસ્તુ જાણે અંદર ડૂબાઈ જવાનો હોય એ રીતે. આયો 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 આયો. ઓ ભાઈ સાહેબ, જોરદાર. અમારા દક્ષુભાઈએ જેનું ને માર્યું એટલે એના પપ્પાને આવ્યો ગુસ્સો અને ઉપાડ્યો ડટ્ટો. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ, બચ્ચા પાર્ટીને લઈને અત્યારે જઈએ છીએ અમે સ્વિમિંગ પુલમાં. એ લોકોને નાહવાનું મન થયું તો કે છે ફોઈ અમને સ્વિમિંગ પુલમાં લઈ જાઓ. તો એ લોકોને અમારે અહીંયા બાજુમાં એક રિસોર્ટ છે, એમાં 1 કલાક 2 કલાકમાં એવી રીતે એ લોકો નાહવા દે છે. તો છોકરાઓને 2 કલાક મસ્ત સ્વિમિંગ પુલ કરાવી આવીએ. અને અમારી ગાડી આવી ગઈ છે સરસ મજાની, અને બચ્ચા પાર્ટી બેસી ગયા છે. બચ્ચા પાર્ટી સ્વિમિંગ પુલમાં જવાના? ઓકે, ચાલો, લેટ્સ ગો. તો ગાઈસ, ભયંકર તાપ છે, ભયંકર તાપ. અને તાપમાં અમે જઈએ છીએ છોકરાઓને નવડાવવા માટે. વાહ વાહ વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે. બસ ખાલી બીમાર ના પડવા જોઈએ, હા છોકરાઓ. ચાલવાની સ્ટાઇલ જોવો તમે, ભયંકર ચાલે છે. તો છોકરાઓ ટિકિટ લઈને અંદર જાય છે, અને પ્રતિકે મને કીધું છે કે તું ગાડી પાર્ક કરીને આવ. તો હવે હું ગાડી પાર્ક કરું છું અને પછી હું પણ અંદર જાઉં. ચાલો. તો ગાઈસ, પહોંચી ગયા છે અને ગાડી પાર્ક કરી છે. સામાન બધો, પાણી, કપડાં અને નાસ્તો બધું લઈ લીધું છે. હવે જઈએ અંદર. અને સરસ મજાનું અહીંયા ગાર્ડન છે. આજે અંદર કોઈ નથી નાહવા માટે, એટલે છોકરાઓ એકદમ એક્સાઇટ થઈ ગયા છે અને ખુશ થઈ ગયા છે. મજા આવશે એ લોકોને. એકચ્યુઅલી હું કપડાં ન લાવી, હું કપડાં લાવી હોત તો મજા આવતી રમવાની. તો ગાઈસ, આ એકદમ આપણું પ્રાઇવેટ સ્વિમિંગ પુલ છે. છોકરાઓ અંદર સરસ મજાનું નાય છે. હે આ તારે જોઈ લે, જોઈ લે. આપણું પ્રાઇવેટ સ્વિમિંગ પુલ છે, કોઈ છે નહીં, એટલે આપણું પ્રાઇવેટ જ કહેવાય. લપસી ના જતો. અને આ એક રાઈડ છે, તો એક રાઈડ ઉપરથી સરસ છોકરાઓ નીચે આવશે. હાય હાય, ખુશ થઈ ગયા અમારા જેનુભાઈ, તો ખુશ થઈ ગયા. એકદમ ધીરે ધીરે, હા બેટા, માથું બાથું ફૂટે નહીં, ધ્યાનથી, બી કેરફુલ. મેં જેનિસને રિંગ આપી, પણ અફસોસ કે દૂર જતી રહી, અને એ બાજુ ઊંડું છે એટલે જેનિસ જઈ શકે એમ નથી. દક્ષ, જો પેલા બે આયા 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 આયા. સાથે નહીં બેટા, સાથે નહીં. પેલી રિંગ આપ, ભાઈને રિંગ આપેલી લઈ લીધી અમારા જેનિસભાઈએ, જાતે લઈ લીધી. જો ઊંડું હશે એ બાજુ બેટા, બહુ ઊંડું હશે. ત્રણે ટ્યુબ લઈ લીધી છે ગાઈસ, અને ટ્યુબથી મસ્ત મસ્તી કરે છે. અને દક્ષુભાઈ અહીંયા આવશે હમણાં રાઈડમાંથી. હા જા, પણ ધીમે જવાનું બેટા, એકદમ આરામથી જવાનું. જો દક્ષુ આવ્યો, દક્ષુ આવ્યો, દક્ષુ આવ્યો, આવ્યો. હા આવો આવો. અને પ્રતિક અહીંયા 2 પગ પોળા કરીને બેસી ગયા છે, અને છોકરાઓને જોવે છે નાય છે તે. કોઈ જ નથી અહીંયા, કોઈ કરતા કોઈ જ નહીં. અમારો પર્સનલ સ્વિમિંગ પુલ છે, અને છોકરાઓ ખૂબ એન્જોય કરે છે. હું કપડાં લાવી નથી, હું કપડાં લાવી હોત તો મને બી મજા આવી જાત યાર. હું આવી જાઉં એમ કે છે, પણ હું કપડાં નથી લાવી બેટા. આરામથી આરામથી, ધીમેથી જા, ધીમેથી. પેલી બાજુ બોલ નાખી દીધો અમારા દક્ષુભાઈ, એટલે વીરો લેવા ગયો. ગાઈસ, પેલી બાજુ બહુ ઊંડું છે, એટલે વીરો ત્યાં જઈ નથી શકતો, અને બોલ પેલી બાજુ જતો રહ્યો છે. તો હવે લેવાની કોશિશ કરે છે, પણ આવશે ને એવું લાગે. અરે દક્ષ, કેમ જાય છે ત્યાં? રીસુ તું લાંબો છે, તું જા બેટા. દક્ષ
ભલે ગમે એટલી તોફાન કરો પણ સેફટી ફર્સ્ટ રાખવાની. દક્ષ તમે ધમાલ્યા હો ગમે તે હો પણ તમારું માઇન્ડ હોવું જોઈએ કે સેફટી ફર્સ્ટ. જો એણે કેવું વિચાર્યું ગમે તે થાય ભલે ધમાલ કરે પણ સેફટી એને ફર્સ્ટ રાખીને એને ખબર છે કે ત્યાં નહીં જવાય એટલે ના જ જાય. ના ટી શર્ટ ના કઢાય બેટા. કેમ ના કઢાય જેનું ટી શર્ટ શું કામ કાઢે છે? પછી તો બ્લોગમાં નહીં આવી શકે. લાવ આપી દે. બસ લાવ બહાર લાવ બહાર નાખ. ગાઈસ ચાલ્યો ભાઈ સામ સામે કેચમ કેચ બોલ રમે છે. ગાઈસ ચારેય ટી શર્ટ કાઢીને ફેંકી દીધી. અમારા જેનિશભાઈએ કાઢી એટલે બાકીના ત્રણેય કાઢી નાખી. બોલો જોઈ લો. ચલો જલ્દી. ઓ તો ગાઈસ અમે 1 કલાકની ટિકિટ લીધી હતી. 4 કલાક થઈ ગયો છે. 15 મિનિટ બાકી છે. તો છોકરાઓ કેવી રાઈડ કરે છે તમને બતાવું. અમારા જૈનિશભાઈ ઉપર જાય છે રાઈડ કરવા માટે અને દક્ષ ઉપર છે. હા કરું હો બેટા. હા બધાને ફોન કરું. છોકરાઓ કહે છે કે મમ્મીને ફોન કરો પણ પહેલા છે ને એ લોકોનો વિડીયો બનાવી લઉં પછી ફોન કરું. આયો ઓ ભાઈ સાહેબ જોરદાર. હવે આ દક્ષુ કેવો આવે જોઈએ આપણે. સુઈ જા. ઓ સુઈ જા રીસુ આખો સુઈ જા. હા ફાટે છે. જેનિસ મસ્ત આવ્યો. સુમદૈન આવી ગયો સુમદૈન. રિસોર્ટની બાજુમાં કંઈક આટલું મસ્ત ખેતર છે. જુઓ કેવું લાગે છે. ચોખા ઉગાડ્યા લાગે છે ને ચોખા છે ને. અને આમાં વરસાદ પડતો હોય તો ગાઈસ કેટલું મસ્ત લાગે યાર. માઇન્ડ બ્લોઈંગ વ્યૂ છે. આમાં જેનુભાઈ તો જ્યાં ડૂબી જવાના હોય એમ બે બાંધ્યું છે. બે ગાઈસ ત્રણેય જણા એટલી ધમાલ કરે છે ને પૈસા વસૂલ કર્યા છે આ ત્રણેય ખરેખર. અને અમારા જેનિશભાઈ તો ફૂલ સેફટી સાથે રમે છે. જુઓ 2 વસ્તુ જાણે અંદર ડૂબાઈ જવાનો હોય એ રીતે. હે દીકા 2 વસ્તુ. ગાઈસ અમારા દક્ષુભાઈએ જેનુને માર્યું એટલે એના પપ્પાને આવ્યો ગુસ્સો અને ઉપાડ્યો ડટ્ટો. અને અહીંયા આ લોકો કેટલા દૂર જતા રહ્યા છે જાણે રિયલી મારવાના હોય એવી રીતે. ડરપોક. પેલો રોતડો છે રોડ્યા કરી પપ્પાને કમ્પ્લેન કરે છે. ઓ રોતડ હાય. અલા મેં તમને કીધું તમે આગળ આવો ફોટો પાડવા. તો ગાઈઝ અમારા ઋષિભાઈએ બી બાંધી દીધું. હવે પેલી બાજુ જશે મેન્સના એરિયામાં જશે. રીસુ જા ત્યાં જા. બાંધ્યું ને ત્યાં જા. ટ્રાય તો કર. તું પહેર્યા વગર જાય છે. આમાં જેનિશભાઈ છેક ગયા. જેનું પાછો ઊંધો ના પડી જતો આમ. જો આ જેનિશ કેવું સ્વિમિંગ પુલ કરે છે. જો ડૂબવા લાગ્યો. દક્ષ આવી જા બોલશે. મોટા ભાઈ જેનુભાઈ ને બચાવવા ગયા છે. બચાવીને મિશન સક્સેસ કરે છે આ બાજુ લાવવા માટે. બચાવી લીધો જેનિસ ને મિશન સક્સેસ. બસ એમ જ ગાઈસ 4 મગરમચ્છની જેમ સુઈ ગયા હતા અંદર. ખુલી ગયું. બાંધી દો છે. અચ્છા ગાઈસ ટાઈમ ઓવર થયો છે. કાકા ઊભા થયા છે. હવે બધાને બહાર કાઢશે. કાકાને છેડે છે આ લોકો.
ગાઈસ પાણી નથી આવતું એટલે રાઈડમાં પાણી નાખીને સ્લાઇડિંગ કરવા માટે અમારો વીરો ઉપર પાણી લઈ જશે અને પેલો કાકો બેઠો બેઠો બોલે છે લે લે લે. ગાઈસ ટાઈમ આઉટ થઈ ગયો છે, છોકરાઓ નીકળતા નથી. ચાલો ચાલો નીકળો ખેતર. હા તો કૂદી. હા વીરા અલા કઈ ગયો ખેતરમાં? હા તો જા કૂદીને લઈ આવ બેટા, કપડાં પહેરીને જા. સારું છે એટલું કઈ વાંધો આવે એમ નથી. ગાઈસ પાણી નહીં આવતું એમને એમ જ સ્લાઇડિંગ કરે છે. એ હા ચાલો 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 નીકળો. રીશુ વીરુ મસ્ત રેડી થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે અને હવે પેકેટ ખાશે ભાઈ. અને અમારા જેનિશભાઈ જો ભાઈ દરિયા કિનારે આલુ સેવની મોજ માંડી રહ્યા છે. જો ચટણી ભીની થઈ ગઈ છે એનું. અને અમારા દક્ષુભાઈને વડાપાવ ખાવું છે ને એટલે વેઇટ કરે છે. ભાઈને વડાપાવ ખાવાનું છે. ડિક્કીમાં બધો સામાન મૂકી દીધો છે અને હવે કરીએ ડેકી બંધ. ઓ બંધ થઈ જા. થઈ ગઈ બંધ. જોઈ લો આ લોકો એકબીજા કહે છે કે દાઢી કોણ પકડ્યું. એ ભા તોડી નાખી. લે હા તો પેલા જોઈ ગયા, તોડી નાખી તો પેલા ભાઈ જોઈ ગયા. અલા હું કરો યાર, આખું ખેંચી નાખ્યું તમે નારિયેલી. પ્રતિક પેલા કાકા જોઈ ગયા, જો ખીજાય છે હવે. તોડી નાખી જો હામે એરિયા. હા એ તો કહું છું આખી ખેંચી લીધી. જો હમણાં પપ્પાને ખીજાશે એ ભાઈ, જોજે ને તું યાર ક્યાંય સીધો ના રે દક્ષ તું. ચાલો ચાલો ફટાફટ સીધી પ્રતિક ભગાવો. હા ઊભી ના રાખશો, ખીજાશે તમને. ચલે બાય પાછળ જા. અરે ગાઈસ અમારો બોલ છે ને બાજુના ખેતરમાં પડી ગયો. તો અમે જે રિસોર્ટમાં હતા ને રિસોર્ટમાંથી સ્વિમિંગ પુલમાં છોકરાઓ કેચમ કેચ રમતા હતા તો બાજુના ખેતરમાં પડી ગયો હતો. તો અત્યારે અમે લેવા જઈએ. અરે યાર કેમનું ખોલશું? તો ઉપર અહીંયાથી ખુલે એમ છે. અહીંયા ના 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 અહીંયા ખુલે એમ છે. જો તો ખોલી જો તો બહાર ખેંચતો બહાર. હા ખુલી તો ખરું. જોવો ની જો કૂતરા ના હોય. કૂતરા ના હોય. ના 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 કૂતરા ના હોય. ગાઈસ અમે કોકના ખેતરમાં ઘૂસી ગયા છીએ. કોકના ખેતરમાં ઘૂસી ગયા છે પણ કૂતરા ના હોવા જોઈએ બસ. જા ને હવે જા જા વીર ડોટ મૂકીને લેતો આય જા. કશું નથી જા. રોકી નહીં યાર, તમે લોકો જાવ ને ડોટ મૂકો એમાં હું ને આવે યાર. જેનું તારે ન જાવ જેનું પણ ચલાશે જ નહીં તમારાથી આમાં. ગાઈસ ખેતરમાં જાય છે, કોકના ખેતરમાં ઘૂસી જાય છે આ લોકો બોલ લેવા. વીરો ફટાફટ ડોટ મૂકીને લેતો આવશે. દક્ષુથી તો ચલાતું નથી. જેનું ચપ્પલ ફસાઈ ગયું ગાઈસ. એકને જવાનું તો ચારે ચાર ગુડાણા. આઈ થિંક દક્ષ પાછો આવે છે. દક્ષ નહીં જાય કેમ કે અંદર ચાલી જ નહોતો શકતો. ખેતરમાં ચોખા કાપેલા છે ને તો બધા પેલા મોટા મોટા ઢેખલા પથ્થર ને એવું હોય ને એવું છે. દક્ષુ આ બાજુથી જાય છે. જોયું ઓય કોકના ખેતરમાં ઘૂસી ગયા છીએ અમે ગાઈસ. અને કૂતરા બૂતરા નથી તો સારું છે. ગાઈસ લે લે હટ 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 ભાગો કૂતરા આયા. ભાગો હટ હટ વીરુ ભાગ. હટ હટ ગાઈસ આયો કૂતરો આવી ગાઈસ. કૂતરા પાછળ પડ્યો. ચાલ ભાગો. ના છેક સુધી પહોંચી ગયા. કૂતરા લીધે પાછા આયા ને તમે. આયો કૂતરો આયો. હા ગાઈસ જો એ રહ્યું કૂતરું આ લોકોની પાછળ પડ્યું. પાછળ દેખાતું એ રહ્યું જો આરી કૂતરું બહુ દૂર છે. હા પથ્થર મારીએ ચલો. ના ના ચાલો ફુવા બોલશે છોડ. ગાઈસ કૂતરાને પથ્થરો મારે છે. આયુ બધા આવશે ફરી વાર છે. ચાલ વિરા ઋષિ ચાલો ચાલ ચાલ.
સુધી તમારા પથ્થર નહીં જાય. ચાલ, આ રોડ પરનું કોકનું ખેતર છે. અમે ઘૂસી ગયા હતા અંદર, પણ અમારો પ્લાન સક્સેસ ના ગયો બોલ લેવાનો. કૂતરાના ડરથી અમે પાછા જઈએ છીએ. ગાઈસ, અમારા રીશુને, વીરુને અને દક્ષુને વડાપાવ ખાવા છે, તો અમે ઊભા રહ્યા છીએ વડાપાવ ખાવા માટે. ચાલો ભાઈ, ચાલો ઓર્ડર આપી દો. 4 વડાપાવનો ઓર્ડર આપી દો, 4 વડાપાવનો. અને અહીંયા ક્રાઉડ જુઓ, ફૂલ ક્રાઉડ છે. અડધી કલાક વેઇટ કર્યા પછી આવી ગયા છે અમારા મસ્ત મજાના વડાપાવ. જમી લો. શું બેટા? ચાલો જમી લો. દક્ષુભાઈ જો ફેસ બગાડ્યો છે. ફિનિશ. ચાલો ભાઈ. ગાઈસ, મજા આવી વડાપાવ ખાવાની. ટેસ્ટી માઇન્ડ ફ્રેશ થઈ ગયું એકદમ મસ્ત. ચાલો ઘરે જઈએ. છોકરાઓ બહુ થાકી ગયા છે અને સાંજે છે ને મારી મેચ છે, એટલે મારે 8 વાગે રમવા જવાનું છે. એની પહેલાં મારે રસોઈ બનાવવી પડશે. ગાઈસ, સ્વિમિંગ પુલમાંથી આવીને છોકરાઓ અને બધા થોડી વાર સૂઈ ગયા હતા. મેં તો રસોઈ બનાવી, હું નહોતી સૂઈ ગઈ. અત્યારે 8 વાગ્યા છે, મારી મેચ છે, તો હું જાઉં છું. અને અમારી જે મેચની ટી શર્ટ હતી ને એ થોડી મને ટાઈટ થઈ, કેમ કે ધોયા પછી એ ચડી ગઈ. એટલે અત્યારે સવારે ધોયેલી ટી શર્ટ પાછી મેં વ્હાઈટ પહેરી લીધી. તો કંઈ નહીં, ચાલો હવે ક્રિકેટ રમીએ, મજા આવશે. What a shot! It's a four! पहली गेम पे पहला ही ओवर की समाप्ति. गेम को लगे मौजूद है. Oh, another drop! My God! Another drop by Arshnaven. नहीं. Oh, क्या लगा दिया है? They are not running. My God! Over is full toss. They are running for everything now. Arshnaven. Out. दोनों टीमों ने अच्छे खेल. તો ગાઈસ, ફાઇનલી અમે લોકો જીતી ગયા છીએ. મસ્ત મજાના 1-2 ચોખ્ખા માર્યા મેં. અને પાવર ઓવર હતી ને, તો મારું બોડી હેવી, તો મારાથી છે ને દોડાયું નહીં. રન આઉટ થઈ ગઈ. બાકી જો રન આઉટ ના થઈ તો ચોક્કા છક્કા ઉલાર જ. પણ હેવી શરીર છે યાર, દોડાય તો નહીં ને મારાથી. આટલી બધી પબ્લિકમાં દોડતા શરમ આવે યાર. મારું આટલું હેવી શરીર છે, તો શું કરું? મને હસવું આવે છે, શું કરું? તો કંઈ નહીં, હવે ઘરે આવી ગઈ છું. છોકરાઓ હમણાં આવતા હશે અને હવે મસ્ત મજાનું જમી લઈએ. આવતીકાલે જેનિસની મેચ છે ગાઈસ. આવતીકાલે જેનિસની મેચ સેમી ફાઇનલ અને ફાઇનલ તો હજી બાકી છે બંનેભાઈની. જોઈશું ફાઇનલમાં કોણ જીતશે. તો કાલે જેનિસ જો જીતશે ને તો ફાઇનલમાં આવશે, નહીં જીતે તો પણ ફાઇનલમાં આવશે, કેમ કે એ લોકોનો એવરેજ સ્કોર બહુ જ સારો છે. તો કંઈ નહીં, ચાલો જોઈએ. હવે આપણી મેચ 9 તારીખે ફાઇનલ છે અને દક્ષ જેનિસની ખબર નહીં, હમણાં 2-3 દિવસમાં જ ફાઇનલ છે. જોઈ લઈએ, તો જે હશે તે તમને વિડીયો જોવા મળશે. કંઈ નહીં, બાય બાય, રાધે રાધે. હા, તો જો કેવું મોટું ફાસ્ટ કર્યું. હવે જેનુભાઈ ને બહુ હસવું આવે છે ગાઈસ. અમારા ધમાલ ગાઈસ, અમારા વીરુભાઈ નું ટેલેન્ટ જોવો તમે. જોવો અમારા વીરુભાઈ નું ટેલેન્ટ. જો વીરુ, જેનું તું બોલાય. જો હવે અમારા જેનિશભાઈ નું ટેલેન્ટ. હા, જોજો અમારા જેનિશભાઈ. જો વીરુ. ગાઈસ, અમે છે ને 5 જણા એટલી ધમાલ કરીએ છીએ અને રાતના વાગ્યા છે. બતાય મોબાઈલ કેટલા વાગ્યા છે. મોબાઈલ લાય, કેટલા વાગ્યા છે જો. અત્યારે 11:30 થયા છે. 11:30. અને અમે બધા ધમાલ કરીએ છીએ.